હલો મિત્રો, કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મંથન બોલો ટાટા. હાય કે તો જય દ્વારકાધીશ. તમારા બધાયનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે જો કેવું અસલ વરસાદ જેવું સરસનું વાતાવરણ છે. તો જો આજે વરસાદ જેવું વાતાવરણ છે ને, તો જયેશને પુડલા ખાવાનું મન થયું છે. તો આપણે પુડલા બનાવવાના છે. તો જો પુડલા બનાવવામાં કેટલી વસ્તુ આપણે નાખવાના. આ એકદમ વેજીટેબલ પુડલા જ છે, ખાવાની બહુ મજા આવી જાય. તો આપણે 2 મરચાં લીધા છે, ખમણીમાં ખાંડીને જ લીધા છે ને, તીખા મરચાં છે. અને આપણે લસણ છે ને, એ આપણે ખાંડીને લીધું છે. કેરી લીધી છે, ઘરમાં જ હતી આપણે. અને આપણે કોબી છે એ આપણે ખમણી લીધી છે. ડુંગળી લીધી છે આપણે 2, એ ખમણી લીધી. બટેટું 1 ખમણેલું છે. અને આપણે 1 મોટું ટમેટું લીધું છે, હાવ નાનું સુધારેલું છે. અને પુડલા માટે લોટ લીધો છે. તો લોટ મેં 1 વાટકો જેટલો લોટ લીધો છે. અને ધાણા ભાજી અને હાજીના ફૂલ લીધા છે. અને આપણે લોટ બાંધવા માટે છાશનો, ખાટી છાશનો આપણે ઉપયોગ કરવાના છીએ. અને એમાં નાખવાના મસાલા. આવી રીતના નોનસ્ટિકમાં પછી બધી સાઈડ ફરતે લગાવી લેવાનું છે આપણે. પછી આ જે બેટર જે છે આપણું, એ બેટર છે આની અંદર નાખી દેવાનું છે. અને આ બેટર નાખી અને તમે જોઈ શકો છો, આને એકદમ હળવા હાથેથી આવી રીતના ફેલાવી લેવાનું છે. અને ગેસની ફ્લેમ જે છે એ આપણે અત્યારે ધીરી રાખેલી છે, હવે ફૂલ કરી દેશું. તો આને એક સાઈડ આપણે ચોળવવાની છે. તો પછી ઉપરથી આવી રીતના તેલ છે એ ફરતું બધી સાઈડ લગાવવાનું છે. અને ઉપર પણ થોડુંક તેલ છે એ આવી રીતના રેડી દેવાનું છે. પછી આવી રીતના હલાવી લેવાનું છે, જેથી કરી અને પુડલો છે એ
ઉથલાવવામાં તમને સરળતા રહેશે અને શેકાઈ પણ સારી રીતે જશે. જોઈ શકો છો તમે કે કેટલો સરસ વેજીટેબલથી ભરપૂર આપણો આ પુડલો સરસ કેટલો દેખાય છે. અને આને આપણે 5 મિનિટ સુધી એક બાજુની સાઈડ છે એ ચડવા દેવાનું છે. તો હવે એક સાઈડ સરસથી ચડી ગયો છે, તો હવે આને આપણે ઉથલાવવાનો છે. તો તમે જોઈ શકો છો સરળતાથી કે આપણો આ પુડલો છે એ નીચેથી શેકાઈ ગયો છે. અને આપણે આવી રીતના આને કેટલી સરળતાથી આવી રીતના ઉથલાવી લેવાનું છે. મેં જે સ્ટીક બતાવી છે એ સ્ટીકથી તમે જો પુડલા બનાવશો ને તો તમારો પુડલો ક્યારેય નોનસ્ટિક લોઢીની અંદર અથવા તો આપણે આને બીજી સાઈડ ફેરવી લીધું છે. હવે એમાં પણ આવી રીતના તેલ લગાવી લેશું આપણે. આ પુડલો ખાવા માટે તમને બહુ જ મજા આવશે, કારણ કે પુડલા તો તમે ખાધા હશે, પણ આવી રીતના બધી શાકભાજી અને બધી વસ્તુ નાખી અને પુડલા તમે ક્યારેય ઘરે બનાવ્યા પણ નહીં હોય અને તમે ખાધા પણ નહીં હોય. તો હવે આપણે બીજી બાજુ પણ જોઈ લઈએ. 5 મિનિટ સુધી શેકાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણો પુડલો એ બીજી સાઈડ પણ કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે. તો બે બાજુ આવી રીતના પુડલો છે એને તમે બરાબર રીતે આવી રીતના શેકી લેવાનો છે આપણે. અને આ પુડલા તમે સાદી લોઢી હોય ને એમાંય આપણે બનાવી શકીએ અને નોનસ્ટિક લોઢીમાં પણ બનાવી શકીએ છો. તો આપણો પુડલો એકદમ બની અને બંને સાઈડ સરસનો શેકાઈ ગયો છે અને આપણો પુડલો બની અને તૈયાર થઈ ગયો છે. તો આને હવે આપણે ડીશમાં કાઢી લઈએ. અને ગેસની ફ્લેમ છે એને પાછી પણ ધીરી રાખી દેવાની છે. અને એમાં બીજા બાકીના જે પુડલા છે એ પણ આપણે આવી રીતના જ બનાવી લઈશું. તો આપણે બધા પુડલા છે એ આવી રીતના જ બનાવી અને તૈયાર કરશું. તો હવે આપણે આવી જ રીતના બધા પુડલા બનાવી અને એક પછી એક છે એ પુડલા બનાવી અને તૈયાર કરી લઈશું. તો આપણો આ બીજો પુડલો પણ કેવી સરસ રીતે ઉથલે છે. નકર ઘણીવાર ચણાના લોટમાં મિસ્ટેક રહી ગઈ હોય તો આવી રીતના વેજીટેબલ પુડલા છે એ ઉથલવામાં પ્રોબ્લેમ કરાવે છે. તો તમે જોઈ શકો છો આપણે એક બની ગયો છે અને આ બીજો પણ આપણે બને છે. તો આપણે હવે આ બાકીનું જે છે આપણું એ બનાવી અને બધાય પુડલા તૈયાર કરી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા એકદમ મસ્ત વેજીટેબલ પુડલા છે એ બધા જ બની અને તૈયાર થઈ ગયા છે. તો આ પુડલા તમે છાશ સાથે, દહીં સાથે, ચા સાથે અને આ મગફળીના દાણાની આપણે ચટણી બનાવી છે એની સાથે, તો તમે કોઈ પણ વસ્તુ સાથે આ પુડલા છે એ ખાઈ શકો છો. સોસ સાથે પણ નાના બાળકોને તમે આપી શકો છો. તો સવારના નાસ્તા માટે અને વરસાદ જેવું વાતાવરણ હોય તો ગમે ત્યારે સાંજના તમે ગમે ત્યારે આ પુડલા છે વેજીટેબલ એ બનાવી શકો છો. તો મિત્રો તમે જરૂરથી એકવાર આ પુડલા છે વેજીટેબલ એ બનાવવાની ઘરે ટ્રાય કરજો. અને મિત્રો તમને અમારો વિડીયો જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.